એવું છે આ વિદ્ધિ સિદ્ધિ કે ને આપણે નોયલા ગણપતિના આજુબાજુ બિહાર ને વિદ્ધિ એવું મને નહીં ખબર હે. તને ખબર છે? જોઈ લો આ બધું નીકળ્યું છે, ટોપલી છે, બધી વસ્તુઓ નીકળેલી છે એમાંથી. આ મંદિરનું છે, આ ગણપતિ બાપા છે, હજુ બી કઈ નીકળે છે. અમે આ બધું કાઢેલું ગઈકાલે કાઢેલું છે, હમણાં સુકાઈ જવા આવ્યું છે. હજુ તો થોડું ભીનું છે. હજુ પાણી ક્લિયર તો દેખાય છે પણ હજુ બી બધું બહુ છે એની અંદર, જે ધીરે ધીરે અમે લોકો એ કામ પતાવી જ દઈશું. આ બાજુ બી બધા બહુ ખોડ્યા છે. હવે આ કાલે વારો થશે. અમારો સમય હવે પતી ગયો છે આજનો, એટલે અમે આ કામ પતાવી હવે છૂટા થઈશું અહીંયાથી. નીતેશભાઈ જો એમની રીતના ખાલી એક લાકડીથી કેટલું બધી વસ્તુઓ કાઢી. અમે લોકો 28 તારીખે જે કાઢેલું છે એ છે આ બધું, જે અમારા દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે માણસો મૂકવામાં આવ્યા હતા, અમે બધાએ મળીને આ કામ કરેલું છે 28 તારીખે. પરંતુ પબ્લિક દ્વારા અવારનવાર આ વસ્તુ અંદર નાખવામાં આવી રહી છે, એના માટેનું વિચારણા ચાલી રહી છે. પેલાને કહો પાવડો માર દે એવું લાગે તો. વિજય શું કાઢ્યું લા? જો વિજય ગણપતિની મૂર્તિ. હા જો, હા હવે સમય ધીરે મૂકજે ભાઈ નીચે. અચ્છા, અમારો સમય પૂરો થઈ ગયો છે. હવે અમે લોકો રજા લઈશું અને કાલે ફરીથી રિપીટ ચાલુ ને ચાલુ રહેશે સતત કામ. શું કેવું છે? આજનો કાર્યક્રમ પૂરો થયો. હવે કાલે ફરીથી અમે બીજી તારીખે અમે આવી જઈશું એ પ્રમાણે અમારો કલાક ફાળવવા માટે, જેમાં અમે સહભાગી થવા માટે કોઈ બી પબ્લિક ઉપસ્થિત રહી શકે છે, જે અમે સાઈડમાંથી ટેકો કરી શકે છે. ટેકાની વાત એવી છે કે સમય ના મળે તો અમારી સંસ્થાને સપોર્ટ કરવા માટે ડોનેશન પણ આપી શકે છે, જેનાથી અમારા કામ હજુ તો આગળ વધ્યા કરશે હજુ બી. એટલે અમને સપોર્ટ મળી જાય. તમે સમય ના આપી શકો તો ફાળો આપો, ગમે તે રીતે મદદ કરો તો આ કામ જેમ બને એમ જલ્દી અમે પૂરું પાડી શકીએ. અમે માણસો બી વધારી અને આ કામને સતત ચલાવી અને જે અમે કહીએ છીએ કે આટલા ટાઈમમાં તો કદાચ અમારું કામ વહેલું બી થઈ શકે છે. હવે અમે રજા લઈએ. જય ભારત. કેવું નીતેશભાઈ, રજા લઈએ? હા, હવે રજા લઈશું. અમારી નિત્ય પ્રમાણે કાર્યક્રમ પ્રમાણે હવે પછી અમે અમારા કાર્યમાં લાગી જઈશું. એક કાર્ય પૂરું થયું, બીજું ચાલુ કરીશું. જય ભારત.